નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પરિણીતા પર દુષ્કર્મ। સોશિયલ મીડિયાના માધ્યમથી પરિણીતા સાથે સંપર્ક કર્યા બાદ હોટલમાં લઈ ગયા। ચાકુ બતાવીને શખ્સે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું। સોશિયલ મીડિયા પરથી સંપર્કમાં આવેલા શખ્સે વડોદરાના વાડી વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાને હરણી વિસ્તારમાં આવેલી હોટલમાં મળવા માટે બોલાવી હતી। ત્યારબાદ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું, જેથી મહિલાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેને પગલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતી પરપ્રાંતીય યુવતીનો સોશિયલ મીડિયા પરથી સુરતના કાપડના વેપારી સાથે સંપર્ક થયો હતો, જેથી વેપારીએ યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને તેણીને વડોદરા સહિતની અલગ અલગ હોટેલોમાં લઈ જઈને તેના પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું। મીઠી વાતો કરીને વેપારીએ યુવતીને ₹18 લાખ ઉપરાંતની રકમ પડાવી લીધી હતી। ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીને વિશ્વાસમાં લઈને તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીત મહિલાને સોશિયલ મીડિયાના માધ્યમથી સાગર મકવાણા નામના શખ્સ સાથે સંપર્ક થયો હતો, જેના કારણે બંને એકબીજા સાથે મોબાઈલ પર કોલિંગ તથા મેસેજ દ્વારા વાતો કરતા હતા, જેના કારણે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો। મહિલાનો વિશ્વાસ જીતી ગયેલા શખ્સે તેણીને મળવા માટે હરણી વિસ્તારમાં આવેલા તળાવ પાસે બોલાવી હતી। આ દરમિયાન મહિલાને હોટલના રૂમમાં શાંતિથી બેસી વાતો કરવાનું કહીને લઈ ગયો હતો। ત્યારબાદ આ શખ્સ દ્વારા ચાકુ બતાવીને મારી નાખવાનો ડર બતાવીને મહિલા પર 2 વાર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, જેથી મહિલાએ હરણી પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સાગર મકવાણાને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં પોલીસે યુવતીને મેડિકલ કરાવવાની તજવીજ પણ હાથ ધરી છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।